નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરી અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો। તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ। વાર્તા અહીં યુધિષ્ઠિર, ભીમ અને એક બ્રાહ્મણની છે। એકવાર રાજાના મહેલમાં એક બ્રાહ્મણ આવ્યો। એના મોં પરથી લાગતું હતું કે ખૂબ ચિંતામાં છે। બીજું કોઈ એનું દુઃખ દૂર કરી શકે તેવું હતું નહીં, માટે બ્રાહ્મણને યુધિષ્ઠિર પાસે આવવું પડ્યું। જ્યારે બ્રાહ્મણ યુધિષ્ઠિરને મળે છે, પોતાની દીકરીના લગ્ન કરાવવા માટે થોડા પૈસાની સહાય માગે છે, ત્યારે તે રાજા યુધિષ્ઠિર કહે છે કે હું અત્યારે કામમાં છું, કાલે આવજે, કાલે તારું કામ થઈ જશે। આવું કીધા બાદ એ બ્રાહ્મણ કશું બોલી ના શક્યો। હવે રાજાને શું ખબર કે કાલે જ પૈસાની જરૂર છે, આટલા બધા કામ છે, ઘરની જવાબદારી છે, મહેમાનોને સાચવવાના છે, આ બધું કેમ સચવાય, માટે પૈસાની જરૂરિયાત હતી, માટે થોડી સહાય માટે મહેલ સુધી આવવું પડ્યું। બ્રાહ્મણ ઉદાસ ચહેરે મહેલની બહાર જતો હોય છે ત્યારે ભીમ સામે મળે છે, પણ બ્રાહ્મણનું માથું નીચે જ ઝૂકેલું હતું, મોં રડમસ હતું, પણ પુરુષ હોવાના કારણે રડી પણ નહોતું શકાતું। ભીમ પણ તેની પાછળ પાછળ જાય છે અને મહેલના દરવાજે એને પૂછે છે, શું થયું બ્રાહ્મણ દેવતા, કોઈ તકલીફમાં લાગો છો? તો એ બ્રાહ્મણે કહ્યું, મારા ઘરે લગ્ન પ્રસંગ છે। ભીમ કહે, આ તો સારા સમાચાર છે, તો પછી ચહેરો ઉદાસ કેમ છે? બ્રાહ્મણ, હું રાજાને મળવા ગયો હતો, ત્યાં મેં થોડા પૈસાની સહાય માગી, પણ પૂરી વાત ના સાંભળી, એ કોઈ કામમાં હતા એટલે। ભીમ, બસ આટલી વાત? કેટલા પૈસાની જરૂર છે, હું આપી દઉં બસ। પછી પૈસા લઈ બ્રાહ્મણ તો પોતાના ઘરે ચાલ્યો જાય છે, પણ ભીમને મોટા ભાઈનું કામ ના ગમ્યું, એટલે ભીમે આખા નગરમાં ભીંડેરો પીટી દીધો કે રાજાએ સમયને કાબૂ કરવાની વિદ્યા શીખી લીધી છે। જ્યારે આ વાત રાજા યુધિષ્ઠિરને જાણ થાય છે ત્યારે તે ભીમ જોડે જાય છે અને કહે છે, મેં ક્યાં સમયને કાબૂ કરવાની વિદ્યા શીખી છે, આવું તને કોને કીધું? ભીમ ચતુરાઈથી કહે છે, મેં આજે સવારે એક બ્રાહ્મણને ઉદાસ ચહેરે બહાર જતા જોયો, જ્યારે મેં એને પૂછ્યું તો રાજાએ મને કાલે બોલાવ્યો પૈસાની સહાય હેતુ, પણ એના મોં પરથી લાગતું હતું કે એ પૈસાની જરૂર તેને આજે છે, પણ એની ઈચ્છા પૂરી ના થઈ। મોટા ભાઈ, હું તમારું અપમાન કરવા નથી માંગતો, પણ હું તમને કહું છું કે કાલ કોને જોઈ છે, કાલ તમને કે મને કશું થઈ જાય અને પેલા બ્રાહ્મણની કોઈ પણ પ્રકારે સહાય ના થાય, એમાં પાપ કોને લાગે? આપણાને જ લાગે ને। વાર્તા જોવા જઈએ તો સાવ નાની છે, પણ સાર ખૂબ મોટો। જીવનમાં મોટા ભાગે વ્યક્તિઓ કાલ ઉપર જ જીવતા હોય છે। શું આ યોગ્ય છે? જે વ્યક્તિ આજનું કામ કાલ ઉપર છોડે તો શું એ કાલનું કામ આવતીકાલ ઉપર ના છોડી શકે? છોડી જ શકે, પછી એનું ધીમે ધીમે પતન જ થાય છે। જે વ્યક્તિ આજનું કામ આજે કરે છે એ જીવનમાં આગળ તો વધે છે, પણ સાથે સાથે એનું માન પ્રતિષ્ઠામાં પણ વધારો થાય છે, એની પોતાની નામના વધે છે। બોધ, આજનું કામ કાલ પર છોડવાથી ભવિષ્યમાં ખૂબ મોટી પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવે છે, માટે આજે જ ચેતી જાઓ, આજમાં જીવો, આવતીકાલ કોને જોઈ છે। મારી વાર્તા, સુવિચારો અથવા શાયરી સારી લાગતી હોય તો તમારા સ્નેહીજનોને શેર અવશ્ય કરો।